કે કઈ રીતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું છે કે આ માત્ર અફવા છે ને, હવે ખોટી અફવા ફેલાવશો તો તમારી સામે પગલાં લેવાશે. પણ અફવાએ પોતાનું કામ કરી ચૂકી છે અને આખા રાજ્યમાં જાણે પેનિક સર્જાયું હોય હાલ એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. અને એ જ સ્થિતિ કેવી છે, શું છે, લોકોનું શું કહેવું છે, કયા પેટ્રોલ પંપ પર કઈ પરિસ્થિતિ છે, એ જાણવા માટે આપણી સાથે અમદાવાદથી બ્રિંદા રાવલ, તો સુરતથી દેવેન ચિત્તે અને રાજકોટથી રવિ મોટવાણી જોડાઈ ચૂક્યા છે. આપણે સૌથી પહેલાં બ્રિંદા તમારી પાસે હું આવવા માંગીશ. બ્રિંદા, તમારી પાસેથી જાણવા માંગીશ, બપોર સુધી કેટલાય પેટ્રોલ પંપો ઉપર અમદાવાદમાં લાંબી કતારો લાગી હતી. હાલની શું પરિસ્થિતિ છે બ્રિંદા, અને આપ ક્યાં છો? ચોક્કસથી જય વાત કરીએ તો બપોર બાદ જે પરિસ્થિતિ હતી તે તમામ પેટ્રોલ પંપ ઉપર અગાઉ પણ આપણે જોઈ કે દરેક પેટ્રોલ પંપ પર લાઈનો જોવા મળી હતી. હાલ અમે છે બોપલ વિસ્તારના હાઈવે ઉપર આવેલો જે નાયરા પેટ્રોલ પંપ છે ત્યાંની વાત કરવામાં આવે તો નાયરા પેટ્રોલ પંપ છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે. પેટ્રોલના અછતના કારણે બંધ કરી દેવામાં આવ્યો છે. ન માત્ર બોપલ વિસ્તારના પરંતુ અમદાવાદના તમામ જે વિસ્તારમાં નાયરાના પેટ્રોલ પંપ આવેલા છે તે તમામે તમામ પેટ્રોલ પંપ બંધ કરી દેવામાં આવ્યા છે. મુખ્ય કારણ એ છે કે શનિ રવિ સપ્લાય નથી આવ્યો તેના કારણે પેટ્રોલની અછત જે છે તે સર્જાઈ છે. પરંતુ હાલ જો વાત કરીએ તો અમદાવાદમાં જે માહોલ છે તેને લઈને ચોક્કસથી એવું કહી શકાય કે જે અફવા છે, જે અફવાને કારણે લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે પેટ્રોલ પુરાવા માટે આવ્યા હતા. પરંતુ હાલ આપણી સાથે કેટલાક વાહન ચાલકો છે. તમે અહીંયા પેટ્રોલ પુરાવા આવ્યા હતા, શું થયું? પેટ્રોલ પંપ બંધ છે? બંધ છે પેટ્રોલ પંપ. ક્યારે આવ્યા તમે? હજી આ કલાક થઈ. પેટ્રોલ પંપ બંધ છે? હા, સુરેન્દ્રનગર પહોંચવાનું છે, પેટ્રોલ ખાલી થઈ ગયું છે. ચોક્કસથી જાય તો બીજા પણ વાહન ચાલક છે તેમને પણ પૂછીશું. તમે આવ્યા છો, પેટ્રોલ પંપ બંધ છે, શું કહેશો? બંધ છે પેટ્રોલ પંપ બંધ. ક્યારે આવ્યા, ક્યાં જવાનું છે તમારે? સુરેન્દ્રનગર જવાનું છે, 1 કલાક થઈ અમારા. ચોક્કસથી તો જય આ પ્રકારની પરિસ્થિતિ દરેક પેટ્રોલ પંપ પર જોવા મળી રહી છે. ક્યાંક લાંબી લાઈનો છે, ક્યાંક પેટ્રોલ પંપ બંધ છે અને ક્યાંક વાહન ચાલકો જે છે તેઓને પેટ્રોલ નથી મળી રહ્યા. એટલે કે સવાલ એ છે કે જે રીતે એક બાજુ પેટ્રોલ પૂરતા પ્રમાણમાં છે તેની માહિતી આપવામાં આવી છે, પરંતુ જે વાસ્તવિકતા છે તે કંઈક આવી છે કે પેટ્રોલ પંપ બંધ છે અથવા તો જે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ મળી રહ્યા છે ત્યાં લોકોની ભીડ જોવા મળી રહી છે. એક બાજુ લોકોને ચાલુ ઓફિસ અથવા તો ચાલુ કામ પડતા મૂકીને જે વાહનોના પેટ્રોલ જે છે તે પૂરા માટેની જે છે તે ફરજ પડી છે. ખાસ જો વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં પણ 210 પેટ્રોલ પંપ આવેલા છે. તે તમામે તમામ પેટ્રોલ પંપ ઉપર અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ છે. જય જી વૃંદા, બિલકુલ જે રીતે આપે જણાવ્યું એ રીતે કે કેટલાક પેટ્રોલ પંપ એવા છે કે જે બંધ થઈ ગયા છે. કદાચ પેટ્રોલની અછત હશે. અને નાયરા પેટ્રોલ પંપની જો ખાસ વાત કરવામાં આવે, દર્શક મિત્રો ફરી એક વખત હું આપને પણ જણાવી દઉં કે નાયરા પેટ્રોલ પંપનું સીધું કનેક્શન રશિયાની સાથે પણ રહેલું છે. એટલે કે ક્યાંક ત્યાં સપ્લાયમાં થોડો ડિલે થયો હોય, પરંતુ હાલ જે રીતે તંત્ર જણાવી રહ્યું છે કે આ માત્ર ને માત્ર અફવા છે. અફવાનું ધ્યાન રાખીને તમે પેટ્રોલ પંપ સુધી દોડીને ન જશો. પેટ્રોલ પૂરતો જથ્થો છે અને સમયસર મળતો રહેશે. વૃંદા, આપ જોડાયા બદલ આપનો આભાર. આપણે હવે સીધા જઈશું સુરત. સુરતમાં શું પરિસ્થિતિ છે દેવેન, તમારી પાસેથી જાણવા માંગુ છું. દેવેન, જે છે બપોર પછી જે છે તે સ્થિતિ થોડી બદલાતી જોવા મળી હતી. ધીરે ધીરે જે અફવાઓ છે તે શહેરભરની અંદર પસરી ગઈ અને જોતજોતાની અંદર સુરતના લગભગ તમામ પેટ્રોલ પંપ ઉપર લાંબી કતારો જોવા મળીને લોકો આ રીતે જે છે તે અત્યારે પેટ્રોલ પંપ ઉપર ઊભા રહી ગયા છે પોતાની ગાડી લઈને. જો કે અત્યારે જેટલી પણ માહિતી મળી રહી છે, જે નાયબ મુખ્યમંત્રી દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે કોઈપણ પ્રકારના પેનિકમાં આવવા જેવી કોઈપણ પ્રકારની સ્થિતિ નથી, કારણ કે પેટ્રોલ ડીઝલનો સ્ટોક જે છે તે પૂરતા પ્રમાણમાં છે. પરંતુ અત્યારે જે પ્રકારે અફવા ફેલાઈ રહી છે અને એના કારણે એક પેનિકની સિચ્યુએશન જે છે તે ઊભી થઈ છે અને તેના કારણે લોકો જે છે તે અત્યારે પેટ્રોલ પંપ પર આવી ગયા છે. થોડા ક્ષણ માટે અત્યારે તમે જ્યાં દ્રશ્યો જોઈ રહ્યા છો તે અડાજણ વિસ્તારના છે ને અડાજણ વિસ્તારના આ જે નાયરાનું પેટ્રોલ પંપ છે તે થોડા સમય માટે બંધ થઈ ગયું હતું, પરંતુ ગણતરીની મિનિટોની અંદર જ જે આ પેટ્રોલ પંપ છે તે પૂરેપૂરું શરૂ કરી દેવામાં આવ્યું હતું અને તેના કારણે હવે લોકોને ધીરે ધીરે પેટ્રોલ આપવાનું શરૂ કરી દેવાયું છે. પરંતુ જે અત્યારે સ્થિતિ છે તે સ્થિતિ જોતાં લોકોની અંદર પેનિકની સ્થિતિ સ્વાભાવિક રીતે જોવા મળી રહી છે. અને અત્યારે કયા પ્રકારની સિચ્યુએશન અત્યારે જોવા મળી રહી છે? પબ્લિક પેનિક થઈ ગઈ છે કે પેટ્રોલ નથી મળવાનું. પેટ્રોલ ફૂલ છે, પેટ્રોલની કોઈ તકલીફ નથી, પેટ્રોલ છે, પબ્લિક પેનિક થઈ ગઈ છે થોડી. અત્યારે થોડા સમય માટે આપણે બંધ હતું તો કઈ ટેકનિકલ કારણ? એમાં કારમાં ગાડી પેટ્રોલની આવી હતી, ગાડી ખાલી થતી હતી એટલે એના માટે અડધો કલાક બંધ રાખવામાં આવ્યું હતું. અત્યારે જ્યારે તમે પેટ્રોલ ડીઝલ મંગાવો છો ત્યારે કયા પ્રકારના જવાબ કંપની તરફથી આપવામાં આવી રહ્યા છે?
કંપની તરફથી તો જવાબ મળે છે કે મળશે, પેટ્રોલ મળશે, અને આપણો પંપ ચાલુ જ છે, ડ્રાય નથી થયો. અત્યારે આપણી પાસે સ્ટોક છે. તો જય એક રીતે જોઈએ આપણે કે ભલે લોકો અત્યારે કતાર લગાવી રહ્યા છે અને પેટ્રોલ પુરાવા માટે પેનિક થઈ રહ્યા છે, પરંતુ પેટ્રોલ પંપના સંચાલકો પણ કહી રહ્યા છે કે પેટ્રોલ એમને પૂરતા પ્રમાણમાં મળી રહ્યું છે અને જે રીતે અત્યારે ગ્રાહકો આવી રહ્યા છે તે પેટ્રોલ જે લોકો 100 રૂપિયાનું પુરાવતા હતા તે પણ અત્યારે પેનિકની પરિસ્થિતિની અંદર પેટ્રોલની ટાંકી જે છે તે ફૂલ કરાવી રહ્યા છે. કેટલું પેટ્રોલ પુરાવી રહ્યા છે અત્યારે પેટ્રોલ પંપ પર? બધા ફૂલ જ છે. બધા ફૂલ જ કરાવી રહ્યા છે. હા, તમે જુઓ અહીંયા તમને આંકડા પરથી જ ખ્યાલ આવી જશે જય કે જે લોકો માત્ર 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવતા હતા તે પણ અત્યારે 350 રૂપિયા સુધીનું જેટલું પણ મોપેડની અંદર આવી શકે એટલું ટેન્ક ફૂલ કરાવી રહ્યા છે અને એના કારણે જે છે તે અછતની સ્થિતિ ઊભી થઈ જાય તેવું પણ બની શકે છે. પરંતુ અત્યારે જે રીતે નાયબ મુખ્યમંત્રી દ્વારા કહેવામાં આવ્યું કેવું છે, ગ્રાહકો પાસેથી તેઓના મંતવ્યો જાણવાના પ્રયત્નો કરીએ કે ગ્રાહકોનું શું ધીરે કહેવું છે. ધીરે લોકોને પેટ્રોલ આપવામાં આવી રહ્યું છે, પરંતુ અફવા એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે હવે તેને નિયંત્રણમાં લાવવા માટે સરકાર માટે પણ થોડું મુશ્કેલ છે અને પેટ્રોલ પંપના જે સંચાલકો છે તેમના માટે પણ આખી સ્થિતિને પહોંચી વળવાનું અત્યારે મુશ્કેલ લાગી રહ્યું છે. જેટલે પેટ્રોલ પંપની ઉપર લોકો છે એટલા જ બહાર ઊભા રહીને અત્યારે પોતાનો નંબર આવે તેની રાહ જોઈને ઊભા છે. આવી સ્થિતિ ખૂબ જ ઓછી જોવા મળતી હોય છે, પરંતુ તમે જુઓ અત્યારે આજે પેટ્રોલ છે તે કેટલાનું પુરાઈ રહ્યું છે. કોઈ પણ વ્યક્તિ 300 થી 400 રૂપિયા કરતાં ઓછું પેટ્રોલ નથી પુરાવી રહ્યું, કારણ કે બધાને જ પેનિક છે કે હવે અફવા એ પ્રકારની છે કે પેટ્રોલ નથી મળવાનો અને એ જ અસહજ સ્થિતિ ઊભી થઈ છે જે તેના કારણે લોકો ખૂબ વધારે પેટ્રોલ પુરાવી રહ્યા છે ને લાંબી કતારો પણ તેના કારણે જ અત્યારે જોવા મળી રહી છે. જી બિલકુલ દેવેન, લાંબી કતારો જોવા મળી રહી છે, લોકોમાં પેનિક સર્જાયું છે. દેવેન, આપ જોડાયેલા રહેજો આપણી સાથે. રાજકોટથી રવિ મોટવાણી જોડાયા છે. રવિ, તમારી પાસેથી જાણવા માંગીશ, બપોર સુધીની શું સિચ્યુએશન હતી અને હવે શું કોઈ સુધારો આવ્યો છે કે લોકો હજી પણ એ જ પેનિકમાં છે અને પેટ્રોલ પંપ સુધી પહોંચી રહ્યા છે? રવિ. જી જય, જરૂરથી જણાવી દઉં, જે રીતના પેટ્રોલ અને ડીઝલ ખૂટી જવાનું છે તેવી જે અફવા ફેલાઈ છે ત્યારે લોકોમાં પેનિક છે. તંત્ર સતત લોકોને અપીલ કરી રહ્યું છે કે કોઈ પણ જાતનો જથ્થો ઘટવા નથી, જેટલી જરૂરિયાત હોય તે મુજબ પેટ્રોલ અને ડીઝલ તમારા વાહનોમાં પુરાવો. પરંતુ ખોટી અફવા હોય તે વધુ ફેલાતી હોય છે. લોકોને પણ હજી એવું જ લાગે છે કે પેટ્રોલ અને ડીઝલ ખૂટી જવાનું છે. રાજકોટના જુદા જુદા પેટ્રોલ પંપોની વાત કરીએ તો ત્યાં બપોરથી જ સવારથી જ મોટી લાંબી લાઈનો પેટ્રોલ પંપ પર લાગી છે, જેને લઈને કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલ પણ ખૂટ્યું છે. જ્યાં સરેરાશ 5 થી 7 હજાર લીટર પેટ્રોલ વેચાતું હતું ત્યાં 10-12 હજાર લીટર પેટ્રોલ વેચાઈ ચૂક્યું છે. લોકોને બીક છે કે તેમની આ પેટ્રોલ નથી મળવાનું, પરંતુ ખરેખર એવું નથી. પેટ્રોલ પંપના સંચાલકો એસોસિએશન લેવલે પણ આ રજૂઆત જાહેર કરવામાં આવી છે કે પેટ્રોલ મળવાનું છે, પૂરતા પ્રમાણમાં પેટ્રોલ મળવાનું છે. આપણી સાથે એક ફિલરમેન છે, તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું નામ આપનું? અજયભાઈ જીવરાજાની. અજયભાઈ, પેટ્રોલ ખૂટી જવાનું છે કે શું છે? ના, પેટ્રોલ નહીં ખૂટે અને રાજકોટની પબ્લિકને જણાવવાનું થાય કે ખોટી અફવાઓથી દૂર રહે અને પેટ્રોલ આપણે મરવાનું જ છે. તમે આ કેવી સવારથી કેવી પરિસ્થિતિ છે? સવારથી ફૂલ ટ્રાફિક છે આજે અને જી રવિ, બને ત્યાં સુધી કોઈ પબ્લિક ટ્રાફિકનો ઘસારો ન કરે તેવી નમ્ર અપીલ છે. ફિલરમેન કહી રહ્યા છે કે લોકો સવારથી અહીંયા લાંબી લાઈનો લગાવે છે, પેટ્રોલ પુરાવે છે. મોટાભાગના વાહન ચાલકો પેટ્રોલની ફૂલ ટાંકી કરાવે છે. આપણે ગ્રાહકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું નામ આપનું? દિલીપભાઈ પરમાર. દિલીપભાઈ, પેટ્રોલ ખૂટી જવાનું એવું તમને લાગે છે? અમને એવી આજે અફવા સમાચાર મળ્યા છે એટલે અમે એ માટે બધા ફૂલ ટાંકી કરવા આવ્યા છીએ. આજે ફૂલ ટાંકી કરાવી? ફૂલ ટાંકી દરરોજ કરાવો છો? નથી કરતા. લોકો સ્પષ્ટ કહી રહ્યા છે આમ ફૂલ ટાંકી નથી કરાવતા, પરંતુ પેટ્રોલ કે ડીઝલ ખૂટી જવાનું છે તેવી બીકને લીધે સતત જી બિલકુલ રવિ, જી કરાવી રહ્યા છે. પેટ્રોલની ટાંકીઓ પણ ફૂલ કરાવી રહી છે. સતત દ્રશ્યો આવા જોવા મળે છે. જી જય. જી રવિ, જે રીતે ગ્રાહકો સામેથી કહી રહ્યા છે કે તેઓ પેનિકમાં છે, મેસેજ મળ્યો અને તેઓ ફૂલ ટાંકી કરાવવા માટે પહોંચી ગયા. કંઈક એવી જ પરિસ્થિતિ અમદાવાદમાં પણ સર્જાઈ છે. આપણી સાથે અમદાવાદથી ભાવેશ પણ જોડાયા છે. રવિ, આપ જોડાયેલા રહેજો. ભાવેશ, તમારી પાસે આવવા માંગુ છું, તમારી પાસેથી જાણવા માંગુ છું કે હવે અમદાવાદમાં સાંજ શરૂ થઈ રહી છે, એટલે કે સાંજ શરૂ થઈ ગઈ છે. બપોર સુધીની જે પરિસ્થિતિ હતી એમાં શું કોઈ બદલાવ આવ્યો છે કે પછીથી એ સ્થિતિ વધુ વણસી રહી છે? ભાવેશ. જે વાત કરવામાં આવે તો બપોરના સમયથી જે પ્રકારે અમદાવાદ શહેરમાં જે વાહન ચાલકો છે તેઓમાં જે પ્રકારે ડરનો માહોલ હતો, ગભરાટનો માહોલ હતો, કારણ કે પેટ્રોલ ડીઝલ ખલાસ થઈ જશે તેવા મેસેજ તેમને મળ્યા હતા.
અને એના કારણે અલગ અલગ જગ્યાઓ પર વાહન ચાલકોએ લાંબી કતારો લગાવીને પેટ્રોલનો સ્ટોક કરી લીધો હતો અને જેના કારણે અમદાવાદના અમુક પેટ્રોલ પંપ છે જેમાં પેટ્રોલનો સ્ટોક ખૂટી ગયો છે અને જેના કારણે પેટ્રોલ પંપ બંધ કરવું પડ્યું છે. અમદાવાદના આ જે દ્રશ્યો છે તે 16 રસ્તા પાસે આવેલા કારગિલ પેટ્રોલ પંપના છે કે જે પેટ્રોલ પંપ પણ સાંજે 4:30 વાગ્યાથી બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે આ પેટ્રોલ પંપ પર જેટલો પણ પેટ્રોલ ડીઝલનો સ્ટોક હતો તે સ્ટોક ખૂટી ગયો છે અને વાહન ચાલકો જે પ્રકારે લાઈનો લગાવીને ઊભા હતા અને જરૂર કરતાં વધારે પેટ્રોલ જ્યારે વાહન ચાલકો પુરાવતા હોય ત્યારે ચોક્કસથી પેટ્રોલ પંપ ડીલર્સ દ્વારા જેટલો સ્ટોક રાખવામાં આવતો હોય છે તેના કરતાં વધારે સ્ટોક વાહન ચાલકો લઈ જતા હોય છે અને જેના કારણે પેટ્રોલનો જથ્થો ખૂટી જતો હોય છે. અત્યારે આજે જોઈ શકીએ છીએ કે પેટ્રોલ પંપ 4:30 વાગ્યાથી લઈને અત્યારે 7 વાગી ચૂક્યા છે. છેલ્લા 2-2.5 કલાકથી પેટ્રોલ પંપ બંધ હાલતમાં છે. પેટ્રોલનું ટેન્કર પણ આવ્યું હતું અને ટેન્કર પણ ખલાસ થઈ ગયું છે. એટલે કે જે રીતે વાહન ચાલકોમાં પેનિક જોવા મળી રહ્યો છે અને પેટ્રોલ પંપ બંધ થતાની સાથે જ પેટ્રોલ પંપના કર્મચારીઓ છે તે એકદમ ફ્રી થઈને બેઠા છે અને હવે પેટ્રોલમાં જ્યારે આવતીકાલે સવારે ટેન્કર આવશે અથવા તો મોડી રાત્રે ટેન્કર આવશે એટલે કે ફરીવાર આ પેટ્રોલ પંપ શરૂ થશે પરંતુ જ્યાં સુધી ટેન્કરમાં પેટ્રોલ નહીં આવે ત્યાં સુધી પેટ્રોલ પંપને બંધ રાખવું પડશે અને અહીંયા અનેક જે વાહન ચાલકો છે તે આવી રહ્યા છે અને પેટ્રોલ પંપ બંધ જોઈને પાછા જતા રહ્યા છે. આપણે કેટલાક કર્મચારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. કેટલા વાગ્યાનો પેટ્રોલ પંપ બંધ છે? 2 કલાક. 2 કલાક. કારણ શું છે? માલ નહીં મળતો એટલે વાહન ચાલકોએ જરૂર કરતાં વધારે પેટ્રોલ પુરાવ્યું તો લાઈનો લાગી હતી? લાઈનો લાગી હતી પણ માપનું 200 બધાને આપ્યું હતું. બરોબર. હવે ક્યારે ટેન્કર આવશે એવું કંઈ ખબર છે? એનો કોઈ ફિક્સ નહીં. જે પ્રકારે પેટ્રોલ પંપના કર્મચારીઓનું કહેવું છે કે 2 કલાકથી પેટ્રોલ પંપ પર પેટ્રોલ નથી અને જેના કારણે અત્યારે પંપ બંધ કરી દેવામાં આવ્યો છે અને હવે જ્યારે નવું ટેન્કર આવશે જ્યારે સ્ટોક એકત્ર થશે તે બાદ પેટ્રોલની વિતરણની કામગીરી એટલે કે વાહન ચાલકોને પેટ્રોલ પુરાવવામાં આવશે ત્યારે આ પરિસ્થિતિ અમદાવાદના અમુક પેટ્રોલ પંપ પર જોવા મળી રહી છે. જય જી બિલકુલ ભાવેશ, એટલે કેટલાક પેટ્રોલ પંપ હાલ બંધ પરિસ્થિતિમાં પણ છે. અમદાવાદનો આ બીજો પેટ્રોલ પંપ એવો છે કે જેને આપણે બંધ પરિસ્થિતિમાં જોયો છે. લોકોમાં ચોક્કસથી પેનિક ફેલાયું છે અને તંત્રની સાથે TV13 પણ એ જ અપીલ કરી રહ્યું છે કે પેનિકમાં ન આવો, અફવાઓથી દૂર રહો. અફવા જો ફેલાતી હોય તો એને અટકાવો અને તમે જ એના નિમિત્ત બનો અફવા ફેલાતી અટકાવવા માટે. કારણ કે હાલની જે પરિસ્થિતિ છે એમાં પેટ્રોલનો સ્ટોક છે પરંતુ જો પેનિક સિચ્યુએશન સર્જાશે તો જે પંપની જે લિમિટ હશે એના કરતાં વધારે પેટ્રોલ જો જતું રહેશે તો એ પંપ 1-2 કલાક માટે બંધ રાખવું એ સ્વાભાવિક થઈ જશે. હાલ તંત્ર કહી રહ્યું છે કે અફવાઓથી દૂર રહો અને પેટ્રોલ પંપ સુધી કારણ વગર ના પહોંચો. ભાવેશ, આપ દેવેન ચિત્તે આપની સાથે જ રાજકોટથી આપણી સાથે જોડાયા હતા. રવિ, આપ ત્રણેયનો આભાર આ તમામ માહિતીઓ આપવા બદલ.